વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ પોએમ 3 ગ્રોવિંગ દિવાળીના ઉમરે અથવા તો બીજું કહીએ તો તરુણાવસ્થાએ વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 વિશે અભ્યાસ કરવાના છીએ અહીંયા પોએમ આઈ એમ લિવિંગ ડેશ 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 ઓલ ધ વે રિટન બાય બ્રુક મિલર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બ્રુક જે મિલર is an American actress. Born એટલે કે જન્મ જે થયો છે એનો 19 ઓગસ્ટ 1977 એલ્બેની નિયર યુનાઇટેડ સ્ટેટ્સ. સ્પાઉસ માં ચાર્લી શીન. એજ્યુકેશન એટલે કે શિક્ષણ ધ બેન્જામિન સ્કૂલ children to Maxine and Bob Sheen. TV shows The World According to Paris. Occupation actress. આમ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો મિલર વોઝ born and raised in upstate New York. Her father Alan Miller worked as a Miami and Key West police officer, a high school teacher and a real estate broker. He died in a motorcycle accident when Brooke was 12. એટલે કે જ્યારે બ્રુક 12 વર્ષની હતી ત્યારે તેના પિતાનો કે અકસ્માત મોટરસાઇકલથી થયો હતો. Her father was Lutheran and her mother મોઇરા રુસ્કિન ફ્યોરે વોઝ જેવિશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કવિયત્રીનો પરિચય આપ્યો છે. આમ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો તરુણાવસ્થાએ યુવાનીના ઉમરાએ પોએમ રિસાઇટ કરીએ. I am living now to slay the foe, fight the battles high and low. I am living, mother, hear me go. Please wish me luck today. I have grown my wings, I want to fly. Seize my victories where they lie. I am going, mom, but please don't cry. Just let me find my way. I want to see and touch and hear. Though there are dangers, there are fears. I will smile my smiles and dry my tears. Please let me speak my way. Say, I am off to find my world, my dreams. Carve my need, show my sins. Remember as I sail my streams. I will love you all the way. Written by Brooke Miller. વિદ્યાર્થી મિત્રો અહીંયા ફર્સ્ટ લાઈનમાં કહ્યું છે કે I am living now to slay the foe. લીવ એટલે છોડી જવું. ટુ સ્લે ધ ફો. અહીંયા સ્લે સિમિલર વસ્તુ વિદ્યાર્થી મિત્રો ટુ ઓવરકમ ને ધ ફો એટલે અહીંયા દુશ્મન અને અહીંયા બીજો અર્થ લેવાનો છે આપણે મુશ્કેલી. હું જાઉં છું હવે એમ કે છે કે જીતવાને દુશ્મનો. Fight the battles high and low. Fight એટલે લડવું, બેટલ એટલે યુદ્ધ. કે છે જજુમવા યુદ્ધે મોટા કે નાના. I am living, mother, hear me go. કે છે કે હું જાઉં છું માતા એમ કે છે કે સાંભળ મને જતો. મધર જેન્ડર ફાધર. પ્લીઝ વિશ મી લક ટુડે. વિશ એટલે ઈચ્છા. મહેરબાની કરી આજે મને એમ કે શુભેચ્છા આપ. I have grown my wings. wings એટલે વિદ્યાર્થી મિત્રો પાંખો. I want to fly.
મને પાંખો ફૂટી છે, ઈચ્છું છું હું ઉડવા. સીઝ માય વિક્ટરીઝ વેર દે લાય. ટુ સીઝ એટલે કે આંચકી લેવું, પડાવી લેવું. સિમિલર થશે વિદ્યાર્થી મિત્રો ટુ ટેક હોલ્ડ ઓફ. વિક્ટરી એટલે કે વિજય અને ઓપોઝિટ ડિફીટ. ગમે તે હોય પણ મેળવવી છે એમ કે જીત અથવા તો વિજય. આઈ એમ ગોઈંગ ઓન બટ પ્લીઝ ડોન્ટ ક્રાય. હું જાઉં છું માતા, પણ મહેરબાની કરી રડીશ નહીં. જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. વે એટલે કે માર્ગ, રસ્તો. મને મારો રસ્તો અથવા તો માર્ગ એમ કે છે કે કંડારવા દે અથવા તો કે છે મને શોધવા દે. આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર. હવે કે છે કે મારે જોવું છે કે ટચ એટલે કે સ્પર્શ કરવું અને હિયર એટલે સાંભળવું. એટલે કે મારે જોવું છે અને સ્પર્શવું છે અને એમ કે છે કે સાંભળવું છે. Though there are dangers એટલે કે ભય, જોખમ. there are fears એટલે કે ભય, ડર. સિમિલર ફિયર નો સિમિલર વર્ડ થશે ટેરર. ભલે હોય એમ કે ત્યાં એમ કે છે કે મુશ્કેલ અથવા તો સંકટ, ભલે હોય એમ કે છે કે ખતરો અથવા તો ભય. I will smile my smiles and dry my tears. ટીયર એટલે આંસુ અને ડ્રાય એટલે સૂકવવું. એટલે કે હું તો એમ કે રેલાવીશ હાસ્ય અથવા તો સ્મિત અને કે સૂકવી દઈશ મારા આંસુને. પ્લીઝ લેટ મી સ્પીક માય સે. મને કે મારી વાત એમ કે કહેવા દે. આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ માય ડ્રીમ્સ. વર્લ્ડ એટલે કે દુનિયા અને ડ્રીમ એટલે સ્વપ્ન. હું એમ કે નીકળ્યો છું શોધવા મારું વિશ્વ અથવા તો જગત, મારા સ્વપ્ન. કાર્વ માય નીક, શુ માય સીમ્સ. ટુ કાર્વ એટલે કે સ્થાન કંડારવું. ટુ સી શુ એ સીમ્સ એટલે કે જાતને એમ કે પાડવી એમ કે એટલે કે સ્થાન બનાવવા, જીવનને એમ કે ઘડવા માટે. Remember as I sail my steams. Remember નો opposite forget. કે યાદ રાખજે જ્યારે હું એમ કે તરતો હોઉં. સ્ટ્રીમ એટલે કે અહીંયા ઝરણા એમ કે ઝરણા એમ કે I will love you all the way. અને હું તને એમ કે જીવનભર એમ કે ચાહીશ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો પેરેગ્રાફ ભાઈ જોઈએ આપણે કે આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. આઈ એમ લિવિંગ મધર, હિયર વી ગો. પ્લીઝ વિશ મી લક ટુડે. એ શું કે છે? હવે એમ કે હું જીવનમાં મોટા અને કે નાના યુદ્ધ ખેલવા માટે અને મુશ્કેલીઓ પર વિજય મેળવવા જઈ રહ્યો છું. માતા મને કે સાંભળ, હું જઈ રહ્યો છું. મને એમ કે તું શુભેચ્છા આપ. I have grown my wings. I want to fly. Seize my victories where they lie. I am going home, but please don't cry. Just let me find my way. કે છે કે મારી એમ કે પાંખો ફૂટી ગઈ છે, હું ઉડવા માંગુ છું. જ્યાં મારી જીત પડેલી હશે ત્યાંથી કે હું તેને આંચકી લઈશ. માતા એમ કે હું એમ કે જઈ રહ્યો છું, પરંતુ તું રડીશ નહીં. મને એમ કે મારો રસ્તો અથવા મારો માર્ગ શોધી લેવા દે. આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર, ધો ધેર આર ડેન્જર્સ, ધેર આર ફિયર્સ. આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એન્ડ ડ્રાય માય ટીયર્સ. પ્લીઝ લેટ મી સ્પીક માય સી. કે છે કે જોખમ એમ કે જોખમો છે, ખતરો છે. મારે એમ કે તેમને એમ કે જોવા છે, સ્પર્શ કરવા છે
અને તેને એમ કે સાંભળવા છે, હું મારી એમ કે ખુશીઓ માણીશ અને મારા દુઃખ એમ કે જાતે દૂર કરીશ, મહેરબાની કરીને એમ કે મારે જે કહેવું છે તે એમ કે કહેવા દે. I am off to find my world, my dreams, carve my nick, show my seams. Remember as I say my streams, I will love you all the way. અને કહે છે કે મારું જગત શોધવા અથવા મારું વિશ્વ શોધવા, મારા સ્વપ્નોને કે છે સાકાર કરવા માટે, મારું કે સ્થાન કંડારવા માટે કે છે, અને મારી જાતને એમ કે છે ઘડવા હું એમ કે નીકળ્યો છું. તું એમ કે યાદ રાખજે એમ કે મારી આ મુસાફરીમાં હું હંમેશા તને એમ કે ચાહતો રહીશ, આખી જિંદગી એમ કે જીવનભર ચાહતો રહીશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાર્ટ 1 એટલે કે પોએમ પૂર્ણ કરીએ છીએ. પોએમ 3 ગ્રોવિંગ ઇવન ઇન અ ઉમરે, I am living dash 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 all the way. અહીંયા આન્સર ધ ક્વેશ્ચન આપે છે વિદ્યાર્થી મિત્રો કે what does the poet request his mother. વિદ્યાર્થી મિત્રો, આમ તો ખરેખર જે બ્રુક મિલર જે છે એ કવિત્રી છે એટલે કે એક્ટ્રેસ છે, એટલે અહીંયા ખરેખર પોએટેસ આવવું જોઈએ અને અહીંયા હર આવવું જોઈએ, પરંતુ ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે જોઈએ. હવે the poet request his mother not to cry and wish him luck. He also requests his mother to let him find out what he wants to do in life. Second છે find out the antonym of defeat. The antonym of defeat is victory. તો આગળ પણ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ, એનો અભ્યાસ કરી લઈએ. કે છે Third, to slay the foe means. Answer: to slay the foe means to overcome all the obstacles and fears. Fourth, write the rhyming words in the poem. Answer: follow, go. Fifth one, which line in the poem means I want to find out what I can do and succeed in that. Answer: seize my victories where they lie. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો.
6 I want to fly means answer I want to fly means I want to go out and explore the world on my own. 7 write the rhyming words in the poem. Answer fly, lie, cry. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આગળ પણ જોઈ લઈએ આપણે. What is the synonym of terror? The synonym of terror is fear. Seven, whom is the like 9, whom is the poetess talking to? The poetess is talking to her mother. વિદ્યાર્થી મિત્રો આગળ પણ જોઈ લઈએ તે પ્રમાણે કે એક્સરસાઇઝમાં કે टिक मार्क ट्रू टी और फॉल्स. फर्स्ट जे आपेलू छे विद्यार्थी मित्रों, द पोएट इज स्ट्रॉन्ग इनफ टू फाइट अगेंस्ट द वर्ल्ड. तो विद्यार्थी मित्रों ट्रू. द पोएट इज नॉट अफ्रेड ऑफ एनी काइंड ऑफ टेरर. ट्रू. द पोएट वुड रिक्वेस्ट हिज मदर टू ब्लेस हिम. फॉल्स. द फ्रेज टू बी ऑफ मीन्स टू लिव फॉर. ट्रू. And fifth, the poet requests his mother to stand by him in his failures. तो false. तो विद्यार्थी मित्रों आ प्रमाणे તમારી નોટબુક ની અંદર એક્સરસાઇઝ કરી દેજો. અહીંયા પોએમ 3 ગ્રોવિંગ પૂર્ણ કરવામાં આવે છે.